સમેલી સુડેલ મારી હવેલીમાં કેટલી માયા છે એ માયાની હું રક્ષા કરું છું એ માયાને કોઈ પણ કાઢશે તો એના ખોરિયામાંથી પ્રાણ કાઢી નાખીશ અમારા ગામની હવેલી છે ને એ આજ જાવું છે. બધા માણસો કહે અહીંયા ખજાનો બહુ છે. આજ મારે રોહિતિયાને ટપુડાને ત્રણે તેની ખજાનો કાઢી લેવો છે. પણ બધા એમ કહે છે કે અહીંયા સુડેલ થાય છે. તો તમારો બાપ સુડેલ અહીંયા થાતી હોય તો ખજાનો અહીંયા થોડો હોય, અને ખજાનો અહીંયા હોય તો સુડેલ અહીંયા કાંઈ થોડી થતી હોય. આ ખજાનો કોઈને કાઢવા ન દેવો હોય ને એટલે મારા દીકરાએ અફવા ફેલાવી. પણ આ રોહિતિયાને ટપુડો આવે ને એટલી વાર છે. ક્યારે આવશે? એ જાડિયા, તે મને આ પાવડો લઈને હું બોલાયો, જલ્દી બોલ. તમને બેને એટલે બોલાયા છે કે મારી વાત સાંભળો. આપણા ગામની ઓલી હવેલી રહી ને ત્યાં આપણે જવાનું છે ખજાનો કાઢવા. ત્યાં કેટલો ખજાનો છે. હાલો હાલો સાહેબ હાલો. તારી જાતના જાડિયા, એટલે તે મને પાવડો લઈને બોલાયો. તારો બાપ ત્યાં ફેમિલી નામની સુડેલ થાય છે. એ તમારો બાપ આ વાત હાવ ખોટી છે, સમજો. આ પોલીસ વાળાની સરકાર રહે ને એ હાવ ખોટી છે. કોઈને ખજાનો કાઢવા ન દેવો હોય ને એટલે બધી અફવા ફેલાવી છે. આ વાત હાવ ખોટી છે. તારો બાપને કેટલો ખજાનો છે. હાલો કાઢી આવી હાલો. ના જાડિયા, અહીંયા આપણે નથી જવું. હાલ તું પાછો વધી જા. તારી ઘટના તારે પૈસા વાળું થવું છે કે નહીં? હા જાડિયા, પૈસા વાળું જ થવું છે. તો પછી હાલ હાલ તું ઘરે હાલ. આપણે આમ જો તઈને જાય ને બધો ખજાનો કાઢી લે. હાલે ટપુડા હાલ. હે જાડિયા, તમારે બેન જાવ હોય જાઓ, ત્યાં તો સુડેલ થશે, મારે આવવું નથી. તારી ઘટના તું ભલા માણા આવી રીતે ગરીબમાં હાવમ જો ભૂખ્યો મરી જાય, ગરીબમાં જ રહીશ. તારો બાપ ભિખારી રહીશ, તું અમારે હારે હાલ, પૈસા વાળો થઈ જાય. ના, બીજાના હાથથી મરવું સારું, સુડેલના હાથથી મરવું ન થારું. તમે જાઓ બાપા, મારે ઘીરે જવું છે. હા તો ભાઈ જો હાલે એ એક જો હે હવે તને નથી જવા દેવાનો. તું મારે હારે હાલ. હાલ આપણે ખજાનો કાઢી લેવો છે. હાલ જાડિયા, મને બીક લાગે છે. હાલ ને મહણિયા હાલ ને. હું સૌને શું કામ ઉપાધિ કરે? હાલ કઈ હાલ હાલ ને. એ હાલો હાલો સાહેબ, ઉતાવળ રાખો. કમિશનર સાહેબનો ફોન આવ્યો તો આપણે ઓલી હવેલીએ ધ્યાન રાખવા જવાનું છે. પણ સાહેબ હવેલી છે ને ધ્યાન રાખવા જવાનું. એ ઉભા રહ્યો, હું તમને આખી વાત કરું. એમાં એવું છે ને કે એ હવેલીએ એક ચૂડેલ થાય છે અને બધાય માણસો અહીંયા કણે ખજાનાની લાલચે જાય છે ખજાનો કાઢવા. અને જે માણસો ખજાનો કાઢવા જાય છે ને એ ચૂડેલ એનો જીવ લઈ લે છે. એટલે આપણે રહ્યું ને કોઈ માણસોને હવેલી અંદર ગરવા નથી દેવાના. તો હાલો હાલો. શું એલા હું રેડું નાખતો આવે? ઓલા જાડિયાને અને રોહિતિયાને બસાવી લ્યો. કા શું થયું બે ને? એ બે જશે ઓલી હવેલીએ ખજાનો કાઢવા, અને જો સુડેલ થાય છે ને તો એ બેનો જીવ લઈ લેશે. અરે બાપરે સાહેબ, જો હું તમને કહેતો હતો ને એવું જ થયું. આ બે મારા દીકરા મારાના ખજાનાની લાલચે અહીંયા ગયા છે, પણ જો ઓલી ચૂડેલ એ બેને ભટકે ગઈ ને તો બેનો જીવ લઈ લી છે. અય તું એક કામ કર, તું જા ઘરે અને અમે જાવી એને બચાવવા. હલો સાહેબ. મારી હવેલીએ તમે માયા કાઢવા આવો છો હવે તમને એકને જીવતા નહીં મૂકું. આવું છું હું, આવું છું સમેલી સુડે. ખજાનો જો ને આટલામાં જ પીછે હો. એ જાડિયા, હા આપણે ખજાનો ન કાઢવા આવીને પાછા વહી જાય. તારી મને અહીંયા તો મહાણિયા આટલી બધી મહેનત કરી છે અને હવે તું એમ કહેશ કે પાછા વહી જાય? હે તારો બાપ આપણે હવેલી અંદર કેમ ના હોય? તને કાંઈ દેખાણું? હે
અહીંયા કાંઈ છે સુડેલ બુડેલ કાંઈ દેખાય તને ના તારો બાપ હવે અહીંયા ખજાનો હોય ખજાનો કોઈને કાઢવા ન દેવો ને એટલે માણસને બીવરાવે ક્યાંય ન જવાય અહીંયા સુડેલ થાય છે સાનો માનો મારી વાત સાંભળ ખજાનો રહ્યો ને હવેલીમાં જ છે હાલ ગોત બીવતો નહીં તારી માને ક્યાં છે સાહેબ આ આવી ગયો હવેલીનો દરવાજો. હવે આમ જોવો આપણે બે ગાયગા અંદર જઈને ઓલા બેને બચાવીને પાછા વી આવી, બરોબર? પણ સાહેબ અંદર સુડેલ થાય છે તો આપણા બેનો જીવ લઈ લેશે. મને તો બહુ બીક લાગે છે. એ સાહેબ બીક તો મને લાગે છે, પણ શું કરવું, ઓલા બેને બચાવવા તો પડશે ને. જો એ બેને કાંઈક થઈ ગયું ને તો કમિશનર સાહેબ આપણા બેનો વારો કાઢી નાખશે. હાલો એને બચાવતા આવી. તારો બાપ હવે મારી વાત સાંભળે. બધા માણસો બહુ કે કહેતા હતા કે હવેલીનો જે ખૂણો છે ને ખૂણો એ ખૂણા પાસે છે માયા છે. હાલ એક કામ કરી આ હવેલીના ખૂણેથી ખોદવાનું ચાલુ કરી બધા ખૂણે ખોદી નાખવું હોય. જ્યાં માયા નીકળે ને એ બધી માયા લઈને ખસકાઈ મૂકવી છે. હાલ અહીંયા હું ખોદું છું હો. તમે અમારી હવેલીએ ખજાનો કાઢો છો હે? હવે જોવો હું શું કરું છું. ઓ ઝાડિયા આમ જો તમે મારો ખજાનો કાઢવા આવ્યા છો હે? હવે તમારા એકમાંથી જીવતો નહીં જાય. જો કોઈ પણ મારી હવેલીમાં ખજાનો કાઢવા આવશે એને હું મારી નાખીશ. કોઈને જીવતા નહીં જવા દઉં, બધાને મારી નાખીશ.